બીજાનું સુખ જોઈને આનંદ ના થાય ને તો સમજી લેવાનું કે માણસની બુદ્ધિ પર ઈર્ષાનો કાટ લાગ્યો છે. તો જો આપણે રાત્રે જે ધાબાનું કામ ચાલુ હતું ને એ ફાઇનલી પૂરું થઈ ગયું છે ને અહીં પાણી છોટવાનું ચાલુ છે. જો પાણી આવે છે કે ખાલી પાઇપ લોબી કરી બેસી રહ્યા છે? હે ભરી લાઈન છોટ્યું એવું સારું કે આ કોઠી પતીજી કોઠી પીપળું આ બધું પતી ગયેલું અને પીપળું રાતે આપણે ધાબા પર ચડ્યું. વારે ઘડીએ ના છોડાય. હા રાત્રે આપણે 12 વાગે ધાબુ ભરાઈ રહેલું એટલે મોડા મોડા રેતીની પારીઓ મારી. અને બીજું શું થયું આપણે ખબર છે કે આપણે જે પ્લાસ્ટર છે ને નીચે રૂમની અંદર પ્લાસ્ટર છે તો જે ટેકા મારેલા ને એની અંદર એ કેટ ભાગી ગઈ ને તો પછી અહીં ગાઈ તિરાડ પડી છે ને હે ના નહીં આવતો તિરાડ પડી ગઈ છે નીચે પણ એ તો હવે ફિટ થઈ જશે. આ થોડો સિમેન્ટ ઉતરશે એટલે થઈ જવાનું ફિટ. ત્યાં તો જતું રહે પાણી તો હવડે તો આ તો ચોખાવાનું જ ને 10 દાડા સુધી 10-12 દાડા સુધી ધાબુ જો સુધી સેન્ટિંગ ના ખોલે ને તો સુધી આપણે છોટવાનું જ પાણી. બે ટાઈમ 3 ટાઈમ પાણી છોટવું પડે એટલે એના લીધે શું કે ભેજ રહે ને એટલે સિમેન્ટ ફિટ થઈ જાય માલ. અને આપણે જે ઘરમાં બે વરસાદ પડ્યા ને ઘરમાં જે પાણી ગયું છે ને આ જીવન મિત્રો યાદ રહેશે. અને હવે પછી આપણે એક ભૂલ ક્યારેય નહીં કરવાની કે જ્યારે આપણે વરસાદ આવે ને તો કડિયા એમ કહે ને કે ચાલુ કરી દો અમે આવી જઈએ છીએ ને તમે ખોલી કાઢો તો કદી નહીં ખોલવાનું. એ આવીને બેહે ને પછી જ ખોલવાનું ને પછી જ બધું સામાન લાવવાનું. કેમ કે જુઓ આપણે એક થેલી સિમેન્ટ છે ને લઠ્ઠો થઈ ગયો અને 2 દાડા ઘરમાં રહીને બહાર પોની ગયું. વારી વારીને થાકી ગયા ને 2 દાડા પોની બહાર ગયું ને એમાં તો જેટલાય ભાઈઓની કોમેન્ટ આવી અને ગામમાંથી જેટલાય સલાહ અપાયા કે તમે કે ચોમાહામ કે શું કોમ લઈને બેઠો કે તમને શરમ નહીં આવતી. એટલે અમને કઈ શરમ આવે હે? હા 5મા મહિનાનું કીધેલું તો એવા આયા 6ઠાની 20 આવી રહ્યા પછી વરસાદ ના પડે હે. આખો 6ઠો પૂરો થઈ રહેવા આવ્યો હતા ને અને એમને શું છે કે બીજે કંઈક કામ ચાલુ છે ને તે મોડ કઈને થાચ્યા ને તાને આટલું ધાબુ વાંચેલું છે. હવે વધુ નહીં હવે શાંતિથી આવશે તો આપણે જેમ કે ઉતાવળ આપણે આ ધાબાની હતી. આપણે લાવીએ શાંતિ રાખો. તાપ બહુ છે બહુ તાપ છે. આપણે આ જે પંચાયતની ટોકી છે ને અહીંથી પાણી આવે છે નહીં. પાણી તો આપણે મોટર વગર ચડી જાય છે અને હોજે મોટર લાવી લા આપણે વરી તો આ કોમ બાકી હતું ને એના લીધે તો આપણે શિવાલય નહોતું જવાતું. કાલે અચાનક શિવાલય જવાનું થયેલું પણ જે લાઇટ બિલનો ટાઈમ હોય છે ને એના ટાઈમે જ જવું પડે નહીં ત્યારે ભરાય ના. તો આપણે ઘંટીનું લાઇટ બિલ 10 દિવસ આફરા લંબાઈ ગયું હે. પછી આપણે પાછો છે ને તાપમાં ભરી આવ્યા જેમ કે 4 વાગે પાછું એ બંધ થઈ જાય અને સવારમાં 1 વાગ્યા સુધી ચાલુ રહે હે. પછી આપણે ગયા તે લાઇટ બિલ ઘંટીનું ભરી દીધું અને કાલે ઘરનું આવી ગયેલું તે ઘરનું ભરી દીધું. 2 લાઇટ બિલો ભરાઈ ગયો છે એટલે હવે આપણે શાંતિ. અને જો પાણી છોટવાનું કામકાજ અમે અમને સોંપી દીધું છે કે તમારે છે ને આ ધાબાની અંદર તિરાડ પડવી ના જોઈએ બિલકુલ. એનું ધ્યાન રાખવાનું છે. તમારે જે 10 દાડે પગાર થશે ને એ અમે હાલ દઈશું પાછા. હા હા જે તમારી મજૂરી થશે ને હાલ દઈશું. અને મજૂરી એ કે જે પેલું રાતે તમારે અમે એને માલશું કે રાત્રે જે ઉઠીને તમારે જે પાણી કાઢવું પડતેલું ને એ હવે નહીં કાઢવું પડે. બરાબર એ તમારું ઇનામ. એટલે આ જે ધાબુ ભરી દીધું ને એની ઉપર આ પાણી છોટવાનું કામ હવે તમારે લેવાનું. પાણી ઉપર લઈ આલો છો નીચે નાઈ જઈએ હે નીચે જઈએ ચા પાણી કરીએ. રામચંદ્ર કી જય. તાપ બહુ છે. હા તો જઈએ હે. ડબલો લઈ લો તો ફરી ભરલાવાય એવડે વાતા. અલા લઈ લો ને 5 લીટરીઓ. હું નહીં લાવતી. નહીં એ કંઈ નહીં લાવું હું તો એમને જ આવી. અમે તો સિયા પાણી આપણે હું ડબલું લઈ લીધું. ચાલો નીચે જઈને પાછું ચા પાણી કરીએ.